હવામાન વિભાગે મેઘરાજાની નવી ઇનિંગની આગાહી કરી। રાજ્યમાં 7 દિવસ વરસાદી માહોલ રહેશે। રાજ્ય પર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે। આજે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે। આવતીકાલે મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી। जहां पर हैवी रेनफॉल की वार्निंग और साथ में येलो अलर्ट जारी है वो डिस्ट्रिक्ट है दाहोद, छोटा उदयपुर, नर्मदा, भरूच, नवसारी, वलसाड़, डांग, तापी, दमन, दादरा नगर हवेली और साथ में सूरत डिस्ट्रिक्ट शामिल है। और डे 3 की बात करेंगे तो डे 3 के लिए जहां पर हैवी रेनफॉल की वार्निंग और साथ में येलो अलर्ट जारी है वो डिस्ट्रिक्ट है नर्मदा, भरूच, वलसाड़, नवसारी, दमन, दादरा नगर हवेली, जहां पर हैवी रेनफॉल की वार्निंग और साथ में येलो अलर्ट जारी है। राज्य पर साइक्लोनिक सर्क्युलेशन सक्रिय थયું છે, જેની અસર રાજ્યભરમાં જોવા મળશે। દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે। અને આજ મુદ્દે આપણી સાથે સંવાદદાતા માનસી જોડાયેલા છે। માનસી, કઈ વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે જેના કારણે રાજ્યમાં તેની અસર જોવા મળશે? કેવો માહોલ? ચોક્કસથી ધ્રુવિશા, રાજ્યભરમાં ફરી એક વખત મેઘમહેર જોવા મળશે। વરસાદનો નવો રાઉન્ડ શરૂઆત થશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। મહત્વનું છે કે છેલ્લા ઘણા સમયથી મેઘરાજાએ વિરામ લીધો હતો, પરંતુ હવે જ્યારે અરબી સમુદ્રમાં જે વરસાદી સિસ્ટમ છે તે સક્રિય થઈ છે, સાયક્લોન સક્રિય થતાં હવામાન વિભાગ દ્વારા આગામી ભારે વરસાદની જે આગાહી છે તે વ્યક્ત કરી છે। રાજ્યના કેટલાક પંથકોમાં હવામાન વિભાગ દ્વારા યલો એલર્ટ પણ આપવામાં આવ્યું છે। સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની વાત કરીશું તો આ વિસ્તારોમાં સૌથી વધારે સાયક્લોનિક અસર જોવા મળશે અને તેના જ કારણે ભારે વરસાદની જે આગાહી છે તે વ્યક્ત કરવામાં આવી છે। મહત્વનું છે કે માછીમારોને પણ આગામી 2 દિવસ સુધી દરિયો ન ખેડવા માટે પણ હવામાન વિભાગ દ્વારા ચેતવણી આપવામાં આવી છે। મહત્વનું છે કે સર્ક્યુલેશનની અસર વધુ વર્તાશે, જેથી દક્ષિણ ગુજરાતમાં વધુ વરસાદ રહે તેવી પણ સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે। અમદાવાદ, ગાંધીનગર, વડોદરા સહિત મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં ધ્રુવિશા સામાન્યથી મધ્યમ વરસાદ જોવા મળશે, જ્યારે રાજ્યભરમાં પવનની જે ગતિ છે તે 40 કિમી પ્રતિ કલાકની ઝડપ સાથે ગાજવીજ સાથે વરસાદની આગાહી આપવામાં આવી છે। જ્યારે ભારે વરસાદની આગાહી પર નજર કરીએ તો આજે વાત કરીશું તો દાહોદ, છોટા ઉદયપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની જે આગાહી છે તે વ્યક્ત કરવામાં આવી છે। અમદાવાદની વાત કરીશું તો અમદાવાદમાં પણ સામાન્યથી મધ્યમ વરસાદની જે આગાહી છે તે વ્યક્ત કરવામાં આવી છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો અમદાવાદમાં પણ જે રીતે વરસાદી માહોલ છે, ગઈકાલથી જ વાદળછાયું વાતાવરણ છે તે જોવા મળ્યું હતું અને સાથે જ આગામી વરસાદની આગાહી પણ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરી છે। જી।